નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે એક્ટિવિટી 4 એ જોઈ હતી. હવે આજે એની એક્ટિવિટી જે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે જોવાનું છે. જે પેજ નંબર ચોપડીના પેજ નંબર 6 કાઢો અને 6 પેજ નંબર ઉપર એ મિસ્ટર પરમાર છે ત્યાંથી આપણે બાકી હતું ત્યાંથી આગળ એની એક્ટિવિટી કરીએ છીએ. યુનિટ 1 Q4 ક્વેશ્ચનમાં એક્ટિવિટી 4 એની ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ માં આપણે પેજ નંબર 6 બધા ચોપડી ફરીથી કાઢી લેજો અને આપણે આગળનું એક ચાલુ કરીએ છીએ. બરોબર ધ્યાનથી તમે સમજો. આગળના આપણે સ્પેલિંગ જોયા હતા, એ સ્પેલિંગ જે કોઈ લખ્યા ના હોય તો એ ફરીથી લખી લેજો. મિસ્ટર પરમાર, the first question on your screen is. શ્રી પરમાર કહે છે કે પહેલો પ્રશ્ન તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર છે. પહેલો પ્રશ્ન છે who wrote the poem Gramata? Here are the options. એમ કે છે કે who એટલે કે કોણ, wrote એટલે કે લખી, poem એટલે કે કવિતા અને Gramata એટલે કે Gramata કવિતા કોણે લખી હતી. Here are the options. અહીં તમારા ઓપ્શન છે, વિકલ્પ છે. નીચે વિકલ્પ છે: A કરસનદાસ માને, B કલાપી, C ઉમાશંકર જોશી અને D રેમાન. નંદિતા કહે છે કે સર ઇટ ઇઝ B કલાપી. એમ કે છે કે સાહેબ તે B ઓપ્શન છે અને કલાપી એનો જવાબ છે, ઉત્તર છે. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર? શું તને ચોક્કસ છે, ખાતરી છે? નંદિતા, યસ સર, હા સાહેબ, મને ચોક્કસ ખાતરી છે કે ઓપ્શન બી કલાપી છે. મિસ્ટર પરમાર, ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ? શ્રી પરમાર કહે છે કે શું એ તમારો અંતિમ ઉત્તર છે? નંદિતા, યસ સર, હા સાહેબ, આ મારો અંતિમ ઉત્તર છે. મિસ્ટર પરમાર, સો લેટ્સ સી. તો તેથી ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ, શ્રી બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઈટ આન્સર. મિસ્ટર બ્રાઇટ, મહેરબાની કરીને તમે આ પ્રશ્નનો સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શો ધ આન્સર, અને કોમ્પ્યુટર એ જવાબ બતાવે છે. એન્ડ યસ, અને હા, યુ આર રાઈટ, તમે સાચા છો. ઇટ ઇઝ બી, તે નો ઉત્તર અથવા કે તે બી છે, એટલે કે તેનું ઉત્તર બી કલાપી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ એટલે કે તમે એ એક ગિફ્ટ એટલે કે ભેટ, વિન એટલે કે જીતી, તું એ ગિફ્ટ અથવા ભેટ જીતી ગઈ છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ, અને કલાપી છે એ આ ગુજરાતી કવિતા કલાપીએ લખી. ગુજરાતી કવિતા આ ગુજરાતી કવિતા એટલે કે ગ્રામાતા એ કલાપીએ લખી હતી. હવે મિસ્ટર પરમાર, નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે મિસ્ટર પરમાર કહે છે હવે તારો બીજો પ્રશ્ન આ રહ્યો. બીજો પ્રશ્ન છે which sea touches ગુજરાત? which એટલે કે કયો, sea એટલે કે દરિયો, touches એટલે કે અડે છે અથવા કે અડે છે ગુજરાત, એટલે કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે, એનું ગુજરાતી આવું થાય. એમાં પહેલો ઓપ્શન છે અરેબિયન સી, અરલ સી, રેડ સી, ધ યેલો સી. આ ચાર ઓપ્શન છે. આ ઓપ્શનમાંથી ચાર ઓપ્શનમાંથી આપણે એક સાચો વિકલ્પ શોધવાનો છે. નંદિતાને કહે છે, નંદિતા, ઓ આઈ એમ કન્ફ્યુઝ. નંદિતા કહે છે ઓ હું એમાં ગૂંચવાઈ ગઈ છું. કન્ફ્યુઝ એટલે કે ગૂંચવાઈ જવું, કારણ કે ચોક્કસ એ વિકલ્પ એ ખબર ન હોવી. ઇટ મે બી આઈધર બી ઓર સી. શું કહે છે કે તેનો ઉત્તર છે એ મને ડી અથવા કે સી એ મને લાગે છે. મિસ્ટર પરમાર, મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. શ્રી પરમાર કહે છે કે જે મિસ ટિકટિક છે એ ખૂબ જ ઝડપથી ફાસ્ટ એ જઈ રહી છે. ઇફ યુ આર નોટ
શ્યોર. તને ખાતરી ન હોય તો શ્યોર એટલે કે ચોક્કસ તને એનો જવાબ ન આવડતો હોય તો યુ હેવ હેલ્પલાઇન. શું કે છે કે તો તારી પાસે એ હેલ્પલાઇન પણ છે. યુ હેવ એટલે કે કોઈ પણ વસ્તુની માલિકી બતાવો. હેવ અને હેઝ એટલે કે યુ હેવ એટલે કે તો જો તને એ પ્રશ્નનો જવાબ દેવા માટે તું પૂછવાઈ ગયેલી હોય તો તારી પાસે હેલ્પલાઇન છે, તું એનો ઉપયોગ કરી શકે છે. નંદિતા યસ સર, હા સાહેબ. હેલ્પલાઇન પ્લીઝ, મહેરબાની કરીને મને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. શું કે છે કે હું ઈચ્છું છું કે મને હેલો હેલ્પ મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય અંકલ. અને આ હેલો હેલ્પ દ્વારા હું મારી કાકી સાથે મારે વાત કરવી છે. મિસ્ટર પરમાર ઓકે. શ્રીમાન પરમાર કહે છે કે બરાબર. મિસ ટીક પ્લીઝ સ્ટોપ. એમ કહે છે કે મિસ ટીક તમે મહેરબાની કરીને આવે થોભો રોકો. સ્ટોપ એટલે કે રોકો. નંદિતા ડાયલ ધ નંબર. એમ કહે છે કે નંદિતા તું નંબરને ડાયલ કરો. નંદિતા ડાયલ્સ ધ નંબર. અને નંદિતા એ નંબરને ડાયલ કરે છે. નંદિતા હેલો આંટી, કેમ છો કાકી? આંટી યસ, હા. નંદિતા હેલો આંટી, કેમ છો કાકી? આઈ એમ નંદિતા. શું કહે છે કે હું નંદિતા છું. આઈ એમ એ પાર્ટિસિપેન્ટ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. શું કહે છે કે કાકીને કહે છે કે હું નંદિતા છું, હું ભાગ લઈ રહી છું. પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવું. કેમાં? તો કે સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. એમ કે છે કે સ્માર્ટ સ્ટુડન્ટ અમારી જે સ્કૂલ છે એ ચોથી એન્યુઅલ સ્પર્ધા હતી, એમાં મેં સ્માર્ટ સ્ટુડન્ટ માં હું કોન્ટેસ્ટ એટલે કે એક સ્પર્ધક તરીકે મેં ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારા મદદની જરૂર છે. હેલ્પ એટલે કે મદદ. યોર એટલે કે તમારી. મારે તમારા જે મદદ છે એની મારે જરૂર છે. આઈ એમ એ થર્ડ સેકન્ડ ક્વેશ્ચન. શું કહે છે કે હું બીજા ક્વેશ્ચન પર છું. અને એન્ડ આઈ હેવ ઓન્લી 1 મિનિટ. અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ when I start to ask you the question. શું કહે છે કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ. શું કહે છે કે my time will start when I start to ask you the question. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરી ત્યારે મારો સમય શરૂ થશે. એટલે કે 1 મિનિટનો જે મારો સમય છે એ ત્યારે મારો સમય શરૂ થઈ જશે. જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ ત્યારે. ઓકે બરાબર. આંટી કહે છે ઓકે. કાકી એમ કહે છે કે ઓકે બરાબર. નંદુ આઈ એમ રેડી. હું તૈયાર છું. તું મને તે પ્રશ્ન કે એટલે કે મને બતાવ અથવા કે. નંદિતા બીજો પ્રશ્ન. which sea touches Gujarat? The A option A Arabian Sea, B the Aral Sea, C the Red Sea અને D the Yellow Sea. એમ કે છે કે આ પ્રશ્ન છે આંટી આઈ થિંક ઇટ ઇઝ A or B. કાકી કહે છે કે મને લાગે છે, હું વિચારું છું. ઠીક એટલે કે હું વિચારું છું કે તેનો જે જવાબ છે એ અથવા કે બી હોય છે. નંદિતા ફાસ્ટ આંટી ફાસ્ટ. એમ કે છે કે ઝડપી. કાકી આંટી એટલે કે કાકી અને ફાસ્ટ એટલે ઝડપી. ઝડપથી આંટી ઝડપથી. એમ કે થોડું તમે ઉતાવળ રાખો પ્રશ્નમાં, કારણ કે મારા પાસે માત્ર 1 જ મિનિટ છે. આંટી ઓકે યુ હેવ ટુ ચૂઝ એ ફોન કટ્સ. એમ કે છે બરાબર. તું તારે પસંદ કરવો. એમ કરીને એ તારે પસંદ કરવો વિકલ્પ એ. એમ કરીને મોબાઈલ એ કટ થઈ જાય છે. એટલે કે એની 1 મિનિટ છે ત્યાં પૂરી થઈ જાય છે. એટલે કે ફોનનો સમય પૂરો થઈ જાય છે. માટે કાકીએ કીધું કે બરાબર તારે પસંદ કરવો
એ એમ એટલું બોલે છે ત્યાં તો એ ફોન કટ થઈ જાય છે. નંદિકા ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેટ ઓન ઓપ્શન એ. નંદિકા કહે છે કે ઓ હું વિચારું છું. આઈ થિંક એટલે કે વિચારું. હું વિચારું છું. આઈ એટલે કહું. આંટી એટલે કે મારી જે કાકી છે ઓપ્શન કીધો એ. પુટ્સ એટલે કે ભાર આપો અને સ્ટ્રેટ પુટ સ્ટ્રેટ ઓન એટલે કે કોઈ પણ વસ્તુ પર ભાર મૂકો. ઓપ્શન એ એટલે એમ કે છે કે મારી કાકીએ એ ઓપ્શન એ ઉપર વિકલ્પ એ ઉપર જે ભાર મૂક્યો છે એને આઈ થિંક એવું હું વિચારું છું તો વિકલ્પ એ ઉપર એને ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર મિસ ટિકટિક ઇઝ ગોઈંગ. શ્રી પરમાર કહે છે કે જે મિસ ટિકટિક છે ઈ ઝડપથી જઈ રહી છે. give me your final fix. તેથી give એટલે કે આપો, me એટલે કે મને, your એટલે કે તમારો, final fix એટલે કે અંતિમ ઉત્તર. એમ કે છે મિસ ટિકટિક ઝડપથી ચાલી રહી છે તેથી તમે મને તમારો જે અંતિમ ઉત્તર આપો. નંદિકા સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિકા કહે છે કે સાહેબ મારો અંતિમ ઉત્તર વિકલ્પ એ છે એટલે કે ધ અરેબિયન સી છે. મિસ્ટર પરમાર ઓકે બરાબર. લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. તો ચાલો આપણે શ્રી બ્રાઇટ ને કહીએ કે તે જવાબ આપણને કોમ્પ્યુટર શો આન્સર. કોમ્પ્યુટર આન્સર બતાવે છે અથવા દર્શાવે છે એન્ડ યસ અને હા યોર આંટી ઇઝ રાઈટ. એમ કે છે કે હા તમારા જે કાકી છે એ સાચા છે એટલે કે ઓપ્શન એ સાચું છે. યુ વિન અનધર ગિફ્ટ. તું હજી એક ગિફ્ટ એટલે કે બીજી, અનધર એટલે કે બીજી, ગિફ્ટ એટલે કે ભેટ, વિન એટલે કે જીતે છે. તું હજી એક બીજી અથવા કે હજી બીજી તું ગિફ્ટ જીતે છે. પેજ નંબર 8 ઉપર પહેલી લીટી આવે પાનું ફેરવું છું. નંદિકા ઓ. નંદિકા કહે છે ઓ આઈ કેન નોટ બિલીવ ધીસ. શું કહે છે કે આ પ્રશ્નનો જવાબ દેવા માટે મને આઈ કેન નોટ બિલીવ ધીસ એટલે કે આ હું માની શકતી નથી આ પ્રશ્નનો જવાબ દેવા માટે, કારણ કે મને ખબર નથી કે આ પ્રશ્ન સાચો છે કે ખોટો. થેન્ક યુ સર, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ આંટી, થેન્ક યુ આંટી, આભાર તમારો કાકી, આભાર તમારો સાહેબ. એમ કે છે મિસ્ટર પરમાર ઓકે બરાબર. નંદિતા કીપ ઇટ અપ. એમ કે છે કે નંદિતા તું પ્રશ્નમાં હજી આગળ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. અને હવે તારો ત્રીજો પ્રશ્ન આ છે. ત્રીજો પ્રશ્ન. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. ને હવે તારો ત્રીજો પ્રશ્ન એ શરૂ આપણે કરી. આફ્ટર ધીસ મિસ્ટેક will not disturb you. એમ કે છે કે હવે પછી એ મિસ્ટેક છે તને ડિસ્ટર્બ કરશે નહીં. ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી અથવા કે નુકસાન, તને ખલેલ પહોંચાડશે નહીં. હવે પછીના જે પ્રશ્નમાં મિસ્ટેક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે લેટ્સ સી. બરાબર. તો ચાલો આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે ધ amount of the water flowing into 10 doubles every minute. એમ કે છે એક ટાંકીમાં જે વહેતો પાણીનો જે જથ્થો છે ઈ દરેક મિનિટે શું થાય છે? ડબલ એટલે કે બમણું થાય છે. શું કે છે કે the amount of the water flowing into 10 double. એમ કે છે કે જે એક ટાંકીમાં જે પાણીનો જે વહેતો પાણીનો જે જથ્થો છે જે ટાંકી ભરાય છે એ દરેક મિનિટે શું થાય છે? ડબલ એટલે કે બમણી થાય છે. એ ટેન્ક એટલે કે ટાંકી દરેક વખતે બમણી થાય છે. એવરી મિનિટ એટલે કે દરેક મિનિટે એ ધીમે ધીમે ભરાય છે એટલે કે એ પાણીનો જથ્થો વધે છે. the tank is full in hour. એમ કે છે કે આ પાણીની જે પાણીનો જથ્થો દરેક મિનિટે જે બમણો થાય છે આ ટાંકીમાં જે રહેલો પાણી 1 કલાકમાં ઈ ટાંકી ભરેલી છે અથવા ભરાઈ જાય છે. તો when was the tank half full? તો ક્યારે અથવા કે when એટલે કે ક્યારે
તો ક્યારે એ ટાંકી અડધી ભરાયેલી હતી. હવે 1 કલાકમાં એ ટાંકીનો પાણીનો જે જથ્થો છે દરેક મિનિટે ઈ ભરાતો જાય છે, એટલે બમણો થતો જાય છે અને 1 કલાકમાં ઈ ટાંકી ભરાઈ જાય છે. તો ક્યારે અડધી ભરાયેલી ટાંકી હતી એમ કે છે. તો એનો સમય બતાવે છે કે 58 મિનિટ્સ, B 30 મિનિટ્સ, C 59 મિનિટ્સ અને D 31 મિનિટ્સ. એમ કે છે કે નંદિતા આઈ નો ધ આન્સર. નંદિતા એમ કે છે કે હું એ જવાબને જાણું છું. આઈ નો એટલે કે જાણું છું. It is C 59 મિનિટ્સ. તે ઉત્તર છે શું છે? C 59 મિનિટ્સ. એમ કે છે મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઈટ. મિસ્ટર પરમાર કહે છે કે હા તું એ ક્વાઇટ એટલે કે તદ્દન સાચી છું. રાઈટ એટલે કે સાચી. તું આ તારો જવાબ એ ખૂબ જ સરસ છે અને સાચો છે. નંદિતા યુ વિલ અનધર ગિફ્ટ. શું કહે છે કે નંદિતા તું હજી એક ભેટ એ જીતે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક. એમ કે છે કે હવે એ મિસ ટિક તને તું હવે મિસ ટિક થી સ્વતંત્ર છો. સ્વતંત્ર છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. એમ કે છે કે મારે એ ઓડિયન્સ ને શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. એમ કે છે મારે ઓડિયન્સ જે છે એને તારા વિશે કંઈક કહેવું છે. હવે કહે છે મિસ્ટર પરમાર કે નંદિતાને કહે છે કે હવે મિસ ટિક છે એ હવે તું એ મિસ ટિક થી સ્વતંત્ર છો, ફ્રી છું. આઈ વોન્ટ ટુ સે મારે કંઈક કહેવું છે. સે સમથિંગ એટલે કે કંઈક કહેવું છે. એબાઉટ એટલે કે વિશે. કેના વિશે? યુ ધ ઓડિયન્સ એટલે કે તારા વિશે. મારે ઓડિયન્સ એટલે કે શ્રોતાઓ છે જે સાંભળે છે, આપણા બધા અહીં સામે બેઠા છે કે એ સાંભળે છે, એને મારે તારા વિશે કાંઈ કેવું છે. એમ કે છે કે નંદિતા ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. શું કે છે કે નંદિતા છે ગુડ એટલે કે સારી, પ્લેયર એટલે કે ખેલાડી ઓફ ધ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે કે હોકીની જે રમતમાં એ ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. શું કે છે કે તેની જે છેલ્લી આંતર શાળાકીય લાસ્ટ ઇન્ટર સ્કૂલ એટલે કે આંતર શાળાકીય જે હોકીની જે સ્પર્ધામાં ટુર્નામેન્ટ એટલે કે સ્પર્ધામાં એને એ હોકીની જે ટુર્નામેન્ટ આંતર શાળાકીય ટુર્નામેન્ટમાં એને જીતી છે અને એને એવોર્ડ પણ એ મેચ જીતી છે અને એને એવોર્ડ પણ એને મળ્યો છે, પુરસ્કાર પણ એને મળ્યો છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. અને આ સાંભળીને બધા ચાલો આપણે તાળીઓ પાડી. નંદિતા થેન્ક યુ સર, થેન્ક યુ સાહેબ. મિસ્ટર મહેતા કહે છે મિસ્ટર નંદિતા કહે છે કે આભાર તમારો સાહેબ. ઓકે લેટ્સ ગો ઓન. શું કહે છે કે બરાબર ચાલો આપણે આગળ એ પ્રશ્નમાં વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, આ પ્રશ્ન છે ચોથો પ્રશ્ન. which gas do trees breathe in? શું કહે છે કે which એટલે કે કયો ગેસ એ ટ્રીઝ એટલે કે ઝાડવાઓ breathe in એટલે કે શ્વાસમાં લે છે. એમ કે છે કે વૃક્ષો કયો ગેસ અથવા કે વૃક્ષો કયો ગેસ શ્વાસમાં લે છે? ઓપ્શન એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. એમ કે છે કે આ તમારા 4 ઓપ્શન છે. એ 4 ઓપ્શનમાંથી તમે સાચો ઉત્તર બતાવો. નંદિતા આઈ થિંક ઇટ ઇઝ બી. શું કે છે કે હું વિચારું છું કે તે જ ઉત્તર છે બી. મિસ્ટર પરમાર ઇઝ ધેટ યોર ફાઇનલ ફિક્સ? શું કે છે કે શું તમારો તે ઉત્તર એ અંતિમ ઉત્તર છે? નંદિતા યસ સર, હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. શું કે છે કે હું હા સાહેબ હું ઈચ્છું છું
કે મારો જે ઓપ્શન છે ઈ બી કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે અથવા કે હું એ બી ઓપ્શન એ બી ઓપ્શન હું વિચારું છું કે હોઈ શકે. મિસ્ટર પરમાર લેટ્સ સી ચાલો આપણે જોઈએ. ઉપ્સ ધીસ ઇઝ રોંગ આન્સર. શ્રીમાન પરમાર કહે છે કે ચાલો આપણે જોઈએ. તો ઉપ્સ એટલે કે અલાશનો ભાવ છે અહીંયા ઉદ્ગારચિહ્ન આપણને આપ્યું છે. એમ કીધું છે કે આ તમારો જવાબ ખોટો છે. યુ લોસ્ટ ધ ગેમ. તું આ રમતને હારી ગઈ છે. લોસ એટલે કે હારી જવું અથવા કે ગુમાવવું અને ગેમ એટલે કે રમત. તું એમ કહે છે કે તું આ રમતને હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. ઓક્સિજન. શું કહે છે કે સાચો જવાબ છે એ ઓપ્શન એ એટલે કે ઓક્સિજન એ એનો સાચો જવાબ છે. નંદિતા ઓ નંદિતા કહે છે ઓ મિસ્ટર પરમાર ડોન્ટ વરી. શું કહે છે કે ચિંતા ન કર. વેલ પ્લેયર. તું રમત છે એની સરસ રમી. નંદિતા તું રમત સરસ રમી. ટેક યોર સીટ. તું તારી જગ્યા પર બેસ અથવા તારી તું જગ્યા લે. નાઉ અધર કોન્ટેસ્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હવે ના એટલે અત્યારે અધર કોન્ટેસ્ટન્ટ એટલે કે એમ કે છે કે બીજા જે સ્પર્ધક છે એ કીપ એટલે કે રાખે છે. શું તો કે બઝર ઉપર એ તમારી આંગળીઓ છે એ તમે મૂકો. એમ કે છે કે હવે અત્યારે બીજા જે સ્પર્ધકો છે એ બઝર ઉપર એટલે કે બટન ઉપર તમારી આંગળીઓ મૂકો કે જેથી કરીને આપણે એક આગળના જે સ્પર્ધક આવશે એના માટે કહે છે કે તમારી બઝર ઉપર એ આંગળી તમે મૂકો. Here comes the next question for fast finger first. એમ કે છે કે here એટલે કે અહીં જે બઝર ઉપર આંગળી મૂકશે અને જે પહેલે આંગળી એ બઝર બટનને દબાવશે એ અહીં એ સ્પર્ધક અહીં આવશે અને અહીં એ આગળનો જે પ્રશ્ન છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો આગળનો અહીં પ્રશ્ન બીજો પ્રશ્ન એ છે. એમ કે છે કે આમાં આપણી જે એક્ટિવિટી છે એ અહીં પૂરી થાય છે.